મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ 13 જુલાઈ અને શનિવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ જોરદાર મહેરબાન થવાની છે। સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને 14, 15, 16, 17 તારીખના રોજ કેવો પડશે અને ક્યાં પડશે વરસાદ। તારીખ 13ના તાજા હવામાન સમાચાર સાંજ મુજબ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જેમાં ખાસ કરીને વડોદરા વિસ્તાર તેમજ સુરત વિસ્તાર આ ઉપરાંત અમદાવાદ વિસ્તારોમાં તેમજ ભાવનગરના પૂર્વના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તારીખ 14ની તો 14 તારીખના રોજ છૂટો છવાયો વરસાદ છે જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે। આ ઉપરાંત પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે। નલિયા તેમજ ગાંધીધામ આસપાસમાં તેમજ સાથે સાથે પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, કેશોદ, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, ઉના, કોડીનાર વિસ્તારમાં 14 તારીખના રોજ ઝાપટા જોવા મળશે। આ સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો જેમ કે પાલનપુર, આ ઉપરાંત રાધનપુર, થરાદ, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા તેમજ સાથે સાથે અમદાવાદ અને સુરત, વલસાડ, નવસારી, વાપી, વ્યારામાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું તારીખ 15ની તો 15 તારીખના રોજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢની આસપાસના વિસ્તારો જેમ કે જૂનાગઢ, આ ઉપરાંત અમરેલી, વિસાવદર, બગસરા, ધારી તેમજ કુંડલા, આ ઉપરાંત અમરેલીના વિસ્તારો, દક્ષિણના વિસ્તારો સાથે સાથે પાલીતાણા અને જેસર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે અન્ય વિસ્તારોમાં છે સૌરાષ્ટ્ર અને કચ્છના એમાં હળવા ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો 15 તારીખના રોજ જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી ખાસ જોવા મળશે, જેમાં ખાસ કરીને ગાજવીજવાળો વરસાદ છે એ મોટા વિસ્તારોમાં જોવા મળી શકે છે। મિત્રો તારીખ 15ના રોજ છે એ બંગાળની ખાડીની સિસ્ટમના પવનોની અસર શરૂ થવા લાગશે। ત્યારબાદ વાત કરીએ 16 તારીખના રોજ મોટો મહાભિનિષ્ક્રમણ એમ કહી શકાય કે મોટો વરસાદ છે જોવા મળશે, ખાસ કરીને જામનગર સાથે સાથે દ્વારકા, ઉપરાંત રાજકોટ વિસ્તાર, મોરબી વિસ્તાર, જૂનાગઢ વિસ્તાર, આ ઉપરાંત ભાવનગર વિસ્તાર, ગીર સોમનાથ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રોને। આ ઉપરાંત કચ્છના પણ અમુક વિસ્તારોમાં છે એ ભારે વરસાદ જોવા મળશે। 16 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રના 75% વિસ્તારમાં છે એ વરસાદ જોવા મળશે, જેમાં હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં કાયદેસર ભારે વરસાદ તબાહી મચાવશે। મિત્રો 16 તારીખ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત આવનારા વિડીયોમાં કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।